કે ભડલીના ભાણ બાપુનું શાસન હાલે છે અને તેથી કહેવાય કે નવાબ આવ્યો છે બાબારાવ એનું નામ છે અને કહેવાય કે તેથી ભડલી આમું કહેવાય કે ડગલા માંડ્યા હો અને આનપા કહેવાય કે અંગ્રેજ પલટન હોતા આવી છે એને પણ ભડલી આમું ડગલા માંડ્યા અને તેથી ભાણ બાપુએ કીધું કે આજ બાબારાવ નવાબ આવ્યો છે અને આનપા અંગ્રેજ પલટન આવી છે અને આપણા ભડલીની અંદર કહેવાય કે ડગલા માંડ્યા છે અને આપણા રાજ સામું નજર છે અને તેથી નવાબે દાવો મોકલાયો કેવો દાવો કે મારી બકરી છે એ બકરીના શીંગડા એની હોનાથી શણગારવા છે તમારા દરબારગઢમાં જેટલું પણ હોનું હોય ને હે ભાણ બાપુ તો દરબારી મને આપી દેજો ધીંગાણા માટે તૈયાર થઈ જજો અને તેથી ભાણ બાપુ એટલું કીધું કાંઈ વાંધો નહીં ખબર પડે એટલે તમારું ઘરાણું લઈ જજો અને તેથી દરબારુએ કાઠી દરબારુએ એટલું કીધું કચેરીની અંદર કે ભાણ બાપુ તમે આ શું વાત કરો છો આપણું પાણી મટી નથી ગયું એકો એકના માથા ઉતારી લઈ અને તેથી ભાણ બાપુએ કીધું કે શાંતિ રાખજો સમય આવશે ને એટલે એનો બધો જવાબ થાય છે અને કહેવાય કે અડધી રાતનો મજર ભાંગેલો છે 12-1નો ગાળો થઈ જાય ભડલી ભાણ બાપુ કહેવાય કે એ બાબારાવ નવાબના કહેવાય કે એનો પડાવ નાખેલો એના અંદર જઈ અને બકરીને કહેવાય કે બકરી બાંધી હોય બકરીને તલવારનો ઝાટકો મેકી અને માથું કાપી લેશે અને એ માથું લઈ અને અંગ્રેજ જ્યાં પલટન હોય ને અંગ્રેજ પલટન ત્યાં કણી માથું ટીંગાડી આવે છે હવારમાં બાબારાવ જોવે છે બકરીનું મસ્તક કપી ગયેલું છે અને રૂમે રંગમાં કહેવાય કે રૂમટા ઊભા થઈ ગયા છે અને ધીંગાણું જ્યાં જામ્યું ભલામણ અંગ્રેજ પલટન ને અને બાબારાવના કહેવાય કે નવાબને બેને ધીંગાણું જામ્યું અને કંઈક સૈનિકોને કાપી નાખ્યા કંઈક અંગ્રેજના એ અંગ્રેજ હતા એના બધા કાપી નાખ્યા અને કહેવાય કે એનું બાબારાવનું સૈન્ય અડધું ખતમ થઈ ગયું ને એનપા કાઠીને કહેવાય કે પડકાર કર્યો કે હે ભડલીના ભાણ થઈ જાય છે પાણી અને તેથી કહેવાય કે કાઠીને કહેવાય કે ધીંગાણું જામ્યું હતું નવાબ વચ્ચે અને ભલા માણા કંઈક એનું સૈન્ય પૂરું કરી નાખ્યું હતું અને કચેરી પછી ભેગી થાય અને તેથી કવિરાજ એટલું બોલે કે ભાણ બાપુ કે બાબા તારી બકરી એનો જલાય નહીં કોઈથી કાન પણ ખરિયા હોતી ખાઈ ગયા અમારો ભડલી વાળો ભાણ